કેમ છો બધા? આપણા સમાજમાં એક એવી માનસિકતા બેઠી ગઈ છે જે સાવ તદ્દન ખોટી છે અને કાંઈ કોઈને એનાથી ફાયદો થતો નથી. છતાં એ બધા ગધેડાની જેમ એ માનસિકતાને માને છે અને એની ઉપર લાખો રૂપિયા ખર્ચે. અને એ માનસિકતા એ છે કે જે વધારે ભણેલો હોય ને એને આપણે વધારે ઇજ્જત આપવાની, વધારે ઇજ્જત આપવાની. એટલે એ 5 જણા આપણા ઘરે આવ્યા હોય ને એમાં 4 જણા ઓછું ભણેલા હોય, એક જણો PhD કરેલો હોય, તો એને આપણે વધારે માન મોભો આપવાનો. કારણ કે એ વધારે સોફિસ્ટિકેટેડ હોય એમ. જો આપણે ભણીએ છીએ શું લેવા? પૈસા માટે. ઓકે, જે લોકો એમ વિચારતા હોય કે આપણે જ્ઞાન માટે ભણીએ છીએ, તો ગુજરાતના ભણતરમાં તમે જે યુનિવર્સિટી લઈ લો, IIT, IIM એવી મોટી મોટી જગ્યાઓને છોડીને એક યુનિવર્સિટીમાં ક્યાંય તમને ભગવાન સુધી કે બહુ સારું એવું નોલેજ આપતી હોય એવી એક યુનિવર્સિટી છે જ નહીં. બધી યુનિવર્સિટી ધંધો જ છે અને એ ધંધા તરીકે તે બધા એને ચલાવે છે. એમાં કોઈની ના હોય તો કહેજો મને કોમેન્ટમાં, હું પર્સનલમાં વાત કરી. ઘણી યુનિવર્સિટી, ઘણી બધી એવી છે જેને માન્યતા નથી કે તમારે ક્યાંક ફોરેન જવું હોય ને, કે ફોરેનની નોકરી જોતી હોય, તમે કહો ને આ યુનિવર્સિટીથી મેં PhD કરેલું છે. PhD એટલે BSc, MSc અને PhD. એટલે BSc ના 3 વર્ષ, MSc ના 2 વર્ષ, એક્ઝામનું 1 વર્ષ ને PhD ના 3-4 વર્ષ. આટલું બધું હું આ યુનિવર્સિટીમાંથી ભણેલો છું. તો એ દેશવાળા એમ કે આ યુનિવર્સિટીને તો માન્યતા જ નથી. એવી બધી યુનિવર્સિટીઓ છે. છતાંય આપણા સમાજના લોકો આવી બધી વસ્તુઓમાં પૈસા નાખે છે, ભરીને ખોબે ખોબા. જમીન વેચી દે. એના મગજમાં એ નથી ઘૂસતું કે ભણવાનું હોય એ કાં તો ભગવાનને જાણવા ભણવાનું હોય, કાં તો પૈસા માટે ભણવાનું હોય. ભણવાનાથી હવે પૈસા તો મળવાના રહ્યા, કારણ કે ભણવાનું થઈ ગયું છે ધંધો. અને ભગવાન એ તો ક્યારના વયા ગયા ભણવાના, કારણ કે આપણે વેદ કે એવું કાંઈ તો ભણતા જ નથી. તોય તે બધા લાખો, 25 લાખ, 30 લાખ એવી રકમ નાખી દે. અને જેને ગવર્મેન્ટ જોબ જોતી હોય એની પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. જેને ધંધો કરવો હોય એની પાસે ડિગ્રી ન હોય તો ચાલે. ને છેલ્લે શું થાય?